નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સાવલી તાલુકાના મંજુસર ગામે આજરોજ વિકાસ સંકલ્પ સભા યોજાયેલ હતી। સભામાં મોટી સંખ્યામાં તાલુકાજનો ઉમટી પડેલ હતા। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરાયું। ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી તથા તાલુકા ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો અને સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર હાજર રહ્યા હતા। ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે તેમની પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રીના સાવલીના વિકાસ માટે ખૂબ જ મોટો ફાળો આપેલ હોય તેમના માર્ગદર્શક હેઠળ સાવલીમાં ખૂબ જ વિકાસ થયો છે, જેથી તેઓએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરેલ, તેઓની પ્રશંસા કરેલ અને મુખ્યમંત્રી સભામાં ઉપસ્થિત જનમેદની જોઈને કહેલ કે દરેક જગ્યાએ પોતાનું પ્રચંડ સમર્થન મળે છે। હંમેશા ઇલેક્શનનો જીતવા માટે વિકાસના કામો કરવા ખૂબ જરૂરી છે। એમએસએમઈની સંખ્યા વધીને 27 લાખ થયેલ છે। વિપક્ષના ઉમેદવારો ચૂંટણી હારી ગયા પછી પ્રજા વચ્ચે દેખાતા નથી। સાવલી તાલુકાને વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપેલ છે। પહેલા ઇલેક્શન આવે ત્યારે બે ગામો વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, બે ધર્મો વચ્ચે મગજમાં જતો નથી અને ઇલેક્શન પત્યા પછી બોલવાનું બંધ થઈ જતું હોય છે। હવે આવા ઇલેક્શન બંધ થઈ ગયેલ છે। જે પહેલાં પાણીની સમસ્યાની, રોડની સમસ્યા રહેતી હતી। તમામ જગ્યાએ પૂરતી સુવિધાઓ સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નાખેલ પાયા મજબૂત છે। ઉપસ્થિત જનમેદનીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મતદાનને દિવસે વહેલી સવારથી મતદારોને કાર્યકરોએ મતદાન મથકે લાવી 100% મતદાન કરવા અનુરોધ કરેલ।